ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષયની અંદર ચેપ્ટર નંબર 7 જેનું નામ છે રોકડ મેળ અને તેના પ્રકારો। તો આપણે રોકડ મેળના પ્રકરણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ આપણે થોડીક બેઝિક માહિતી ચેપ્ટરની મેળવી લઈ, પછી આપણે ઉદાહરણ તરફ જઈએ। તો રોકડ મેળ છે એ કોને કહેવાય? રોકડ મેળ એટલે શું કે રોકડ મેળ જે છે એક પેટા નોંધનો જ એક પ્રકાર છે અને પેટા નોંધનું પ્રકરણ છે એ આપણે આગળ જોઈ ગયા। પેટા નોંધનો એક મહત્વનો પ્રકાર છે રોકડ મેળ। રોકડ મેળ કોને કહેવાય? તો કે એવી જે પેટા નોંધ હોય કે જેની અંદર રોકડ વ્યવહારો નોંધવામાં આવતા હોય, એવી પેટા નોંધ હોય કે જેની અંદર રોકડ વ્યવહારો નોંધવામાં આવતા હોય તો એને રોકડ મેળ કહીએ છે। એટલે કે જે પેટા નોંધમાં રોકડ વ્યવહારો નોંધવામાં આવે તે પેટા નોંધને રોકડ મેળ કહીએ છે। રેડી? હવે આ જે રોકડ મેળ છે એની અંદર કેવા વ્યવહારો નોંધાય છે? તો કે રોકડ મેળની અંદર એનું જે નામ છે એના એવા ગુણ છે, એટલે કે રોકડ મેળ તો એની અંદર માત્ર રોકડ વ્યવહારો નોંધવામાં આવે છે। માત્ર ને માત્ર રોકડ વ્યવહાર જ નોંધાય છે। જો ઉધાર વ્યવહાર હોય તો એ રોકડ મેળની અંદર નોંધવામાં આવતા નથી। રેડી? અને એના સિવાય બિન આર્થિક વ્યવહારો, તો એ તો બિન આર્થિક વ્યવહાર છે, એ નામાના કોઈ પણ ચોપડે નોંધવામાં આવતા નથી, એટલે એની પણ નોંધ આ ચોપડે થશે નહીં। બરાબર? એના માટે એક મહત્વનો આપણે નિયમ યાદ રાખી લે કે રોકડ મેળની અંદર કઈ રીતે વ્યવહારો નોંધવાના હોય છે। બરાબર? તો રોકડ વ્યવહાર જે છે એ આપણે નોંધી એટલે રોકડ વ્યવહારની અંદર કાં તો રોકડ આવતી હોય અથવા તો રોકડ જાતી હોય। બરાબર? તો એના માટે આપણે નિયમ બનાવી છીએ કે જ્યારે રોકડ આવતી હોય, આપણા ધંધાની અંદર વ્યવહાર થયો અને એના બદલે આપણને રોકડ મળતી હોય, એટલે કે રોકડ આવે તો ઉધાર, એ નિયમ આપણે ભણી ગયા છીએ। એટલે જ્યારે પણ રોકડ આવતી હોય ત્યારે રોકડ મેળમાં ઉધાર બાજુએ નોંધ થાય। એના કરતા વિરુદ્ધ જ્યારે ધંધામાંથી રોકડ જતી હોય ત્યારે રોકડ મેળની જમા બાજુએ નોંધ થાય। આટલું આપણે યાદ રાખવાનું છે। હજી એક વખત જોઈ જ્યારે વ્યવહારના પરિણામ સ્વરૂપે આપણને રોકડ મળતી હોય, એટલે કે રોકડ આવતી હોય તો ઉધાર બાજુએ નોંધ કરવાની અને રોકડ જાતી હોય તો જમા બાજુએ નોંધ કરવાની। રેડી? રોકડ મેળનો નમૂનો પણ એક વખત આપણે જોઈ એટલે આપણને ખ્યાલ આવે। બરાબર? તો રોકડ મેળને બે બાજુઓ હોય છે। બરાબર? અહીંથી તમે જોઈ શકો છો, આજે અહીંયાથી એક પાર્ટ પડે છે એ જમા બાજુ છે અને અહીંયાથી જે આની બાજુનો પાર્ટ છે એ ઉધાર બાજુ છે। એ પણ આપણે પારિભાષિક શબ્દોમાં જોઈ ગયા કે ઉધાર અને જમા। બરાબર? તો હિસાબી પદ્ધતિની અંદર જે ખાતું હોય એની ડાબી બાજુનો જે ભાગ છે એને ઉધાર બાજુ કહેવામાં આવે છે, એટલે અહીંયા આપણે ઉધાર લખેલું છે। અને હિસાબી પદ્ધતિની અંદર ખાતાનો જે જમણી બાજુનો ભાગ છે એને જમા બાજુ કહેવામાં આવે છે, એટલે આપણે જમા લખેલું છે। બરાબર? એની અંદર ટોટલ 10 કોલમ છે, એટલે કે બે બાજુ છે, એક બાજુના 5 કોલમ અને બીજી બાજુના 5 કોલમ। તો આપણે જોઈ કે કયા કોલમની અંદર આપણે શું લખવાનું છે। બરાબર? તો સૌપ્રથમ આપણને કોલમ આપેલું છે તારીખ। તો અહીંયા આપણા નિયમ પ્રમાણે તારીખ લખશું। સૌપ્રથમ વર્ષ, પછી મહિનો અને પછી ક્રમ બાય ક્રમ તારીખ લખશું। પછી છે વિગત અથવા કાઉન્સમાં મેં લખેલું છે આય એટલે આવક। બરાબર? એટલે કે આ આવકની બાજુ પણ કહેવામાં આવે છે। રોકડ મેળની જે ઉધાર બાજુ છે એને આવક બાજુ પણ કહેવામાં આવે છે। એટલે અહીંયા આપણે આય પણ લખી શકો અને વિગત પણ લખી શકો। રેડી? હવે અહીંયા શું લખવાનું છે આપણે? તો કે અહીંયા વિગત, બરાબર, જે આપણો વ્યવહાર થયો છે એ વ્યવહારના પરિણામ સ્વરૂપે જે વિરુદ્ધનું ખાતું છે એની વિગત આપણે અહીં લખવાની। વિરુદ્ધનું ખાતું એટલે તો કે માની લ્યો ઉધાર બાજુ છે, આપણે કેવા વ્યવહાર નોંધવાના છે? તો કે રોકડ આવે એ વ્યવહાર આપણે નોંધવાના।
બરાબર. તો વ્યાજના ₹200 મળ્યા તો રોકડ આવી એટલે આપણે આ બાજુ નોંધ કરશું. પણ શેના મળ્યા તો કે વ્યાજના, એટલે વિરુદ્ધનું ખાતું થયું. તો અહીંયા વિગતના કોલમમાં આપણે એક ખાતે લખવાનું છે. એના પછી છે 5 નંબર, બરાબર. વ્યવહાર ઉદ્ભવ્યો એના બદલામાં જો આપણને 5 નંબર આપેલા હોય તો આપણે લખવાના છે, બરાબર. પેટા નોંધમાં કેમ આવક ભરતીય નંબર જો હોય તો આપણે લખતા હતા, આમાં જો આપણને આપેલા હોય તો લખવાના, નહીંતર ખાલી મૂકી દેવાનું. એના પછી ખાપાનું કોલમ છે, અહીંયા આપણે અત્યારે કઈ લખવાનું નથી, ખતવણી કરી ત્યારે લખવાનું હોય છે. પછી રકમ રૂપિયા, બરાબર. તો રકમ છે એ આપણે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ લખવાની છે, બરાબર. કારણ કે માલની ચોખ્ખી રકમ જ લખાય છે. જો વેપારી વટાવ આપ્યો હોય તો એ હંમેશા આપણે બાદ કરી નાખવાનો, એની કાંઈ ચોપડે નોંધ થતી નથી, એટલા માટે. એટલે ઉધાર બાજુ પૂરી થઈ. પછી આપણને જમા બાજુ આપેલી છે, એમાં પણ તારીખ, તો તારીખ આપણે ક્રમ બાય ક્રમ લખશું. પછી વિગતના કોલમ, અહીંયા પણ વિરુદ્ધના ખાતાનું નામ. રોકડ ગઈ, માની લો પગારના ₹200 ચૂકવ્યા તો રોકડ જાય છે એટલે આપણે જમા બાજુ નોંધ કરશું, બરાબર. પણ શેના ચૂકવ્યા તો કે પગારના, એટલે આપણે વિગતના ખાનામાં લખશું પગાર ખાતે. રેડી? એવી રીતે આપણે વિગતના ખાનામાં ખાતાના નામ લખવાના છે. પછી આપણને આપેલું છે વાઉચર નંબર, બરાબર. જો વ્યવહારના પરિણામ સ્વરૂપે આપણને વાઉચર નંબર કઈ આપેલા હોય તો લખવાના છે, નહીતર ખાલી. પછી છે ખાપાનું કોલમ, તો અહીંયા પણ કઈ લખવાનું છે નહીં. અને રકમ રૂપિયા, અહીંયા પણ માલની ચોખ્ખી રકમ લખવાની છે. રેડી? તો હવે તમને સમજ આવી ગઈ હશે કે રોકડ મેળની અંદર કેવા વ્યવહાર નોંધાય. હજી એક વખત જોઈ રોકડ મેળની અંદર માત્ર રોકડ વ્યવહાર જ નોંધાય, ઉધાર વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી. એના પછી રોકડ મેળમાં જ્યારે રોકડ આવતી હોય ત્યારે ઉધાર બાજુએ નોંધ થાય, અને રોકડ જાતી હોય ત્યારે જમા બાજુએ નોંધ થાય. રેડી? તો જોઈએ આપણે હવે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 તમને આપેલું છે પેજ નંબર 160 ઉપર, બરાબર. આપણને સૂચના આપેલી છે કે શ્રી રાજેશભાઈના ફેબ્રુઆરી 2015 ના નીચેના વ્યવહારો પરથી સાદો રોકડ મેળ તૈયાર કરો. તો આપણે રોકડ મેળ તૈયાર કરવાનો છે. આપણે રોકડ મેળ તૈયાર કર્યો છે, હેડિંગ આપણે કઈ રીતે આપશું કે શ્રી રાજેશભાઈનો સાદો રોકડ મેળ, બરાબર. જેવું આપણને કીધું છે એવું આપણે હેડિંગ આપી દેશું. બંને બાજુએ આપણે તારીખ લખી નાખશું 2015 ફેબ્રુઆરી 2015 ફેબ્રુઆરી. હવે આપણે ક્રમ બાય ક્રમ વ્યવહારો છે એ જોઈશું. પહેલો વ્યવહાર આપણને પહેલી તારીખનો વ્યવહાર આપેલો છે હાથ પર રોકડ સિલક, એટલે કે જ્યારે આપણે રોકડ મેળ બનાવવાની શરૂઆત કરી છે ત્યારે આપણી પાસે જે રકમ રહેલી હોય એને હાથ પર રોકડ સિલક કહેવાય છે, બરાબર. તો એ આપણી પાસે આવી કહેવાય, બરાબર. એટલે આપણે એની ઉધાર બાજુએ નોંધ કરી છે. કેટલી આપણને આપેલી છે? હાથ પર રોકડ સિલક ₹5000 આપણને આપેલી છે. તો આપણે ઉધાર બાજુએ જશું, તારીખ જે આપણને આપેલી છે એ લખશું, અને આ સિલક છે જેમ આપણે રોકડ ખાતું બનાવતા કેમ લખી બાકી આગળ લાવ્યા, ભાગીદારોના મૂડી ખાતા બનાવતા કેમ લખી બાકી આગળ લાવ્યા, એટલે કે આ રોકડ મેળ બનાવવાની આપણે જ્યારે શરૂઆત કરી છે ત્યારે આપણને જે બાકી આપેલી છે એને આપણે કહેશું બાકી આગળ લાવ્યા. તો ઉધાર બાજુએ જાય, હંમેશા રોકડ સિલક ઉધાર બાજુએ જ આવે, કારણ કે આપણી પાસે આટલા પૈસા પડ્યા છે એવું એનું ગુજરાતી થાય. એટલે આપણે ઉધાર બાજુએ જાય છે. તારીખ 1. વિગતમાં શું લખશું તો કે અહીંયા રોકડ સિલક એવું નહીં લખ્યું, પણ વિગતમાં એમ લખશું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. એટલે કે ગયા માસનો આપણે જે રોકડ મેળ તૈયાર કર્યો હોય એની જે આખરની બાકી હોય એ આ મહિનાની શરૂઆતની સિલક બને. રેડી? આપણને 5 નંબર નથી આપ્યા તો ડેશ. પછી કેટલી સિલક છે તો કે 5000, એટલે રકમના ખાનામાં આપણે 5000 લખશું. એના પછી નેક્સ્ટ વ્યવહાર આપણને 3 તારીખનો આપેલો છે. ગીતાને ₹3000 નો માલ રોકડેથી વેચ્યો. ગીતાને ₹3000 નો માલ રોકડેથી વેચ્યો. કોઈ પણ વ્યવહાર હોય માત્ર આપણે એટલું જ ચેક કરવાનું છે કે એ વ્યવહારના પરિણામ સ્વરૂપે આપણને રોકડ આવી છે કે રોકડ ગઈ છે, બરાબર. તો જે રોકડ વ્યવહાર હોય, જો રોકડ આવી હોય તો આપણે ઉધાર બાજુ નોંધ કરવા જવાનું, જો રોકડ જાય તો આપણે જમા બાજુએ નોંધ કરવા જવાનું. પછી આપણે વિગતના ખાનામાં વિચારી લઈશું શું લખવું.
રેડી? તો જોઈ, ગીતાને ₹3000 નો માલ રોકડેથી વેચ્યો. તો આપણે માલ વેચી તો રોકડ આવે કે જાય? કે આવે. બરાબર, આવે. તો આપણે કઈ બાજુ નોંધ કરવા જવાનું છે? ઉધાર બાજુએ. તો ઉધાર બાજુએ આપણે નોંધ કરી તારીખ 3. હવે કેવી રીતે આપણે માલ વેચ્યો છે? તો કે રોકડેથી વેચ્યો છે. તો જો વિગતના ખાનામાં આપણને નામ લખતા ન આવડે તો આ વ્યવહારની આપણે આમનોંધ બનાવવાની. બરાબર, આમનોંધ શું થાય? કે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. ગીતાનું નામ નહીં આવે કારણ કે રોકડ વ્યવહાર છે એટલા માટે. બરાબર, એટલે ક્યારેક આપણે ભૂલમાં વેચાણની બદલે ગીતાનું નામ લખી નાખતા હોય એટલે હું આમનોંધની તમને ટ્રીક આપું છું. બરાબર, તો આમનોંધ આપણે લખી રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તો આપણે શું લખશું? વિગતના ખાનામાં વિરુદ્ધના ખાતાનું નામ. રોકડ ખાતે તો ક્યાંય લખવાનું નથી કારણ કે રોકડ મેળ જ છે. વિરુદ્ધનું ખાતું કયું છે? તો કે વેચાણ ખાતું. એટલે અહીં આપણે લખશું વેચાણ ખાતે. 5 નંબર નથી આપ્યા. કેટલાનો માલ વેચ્યો? તો કે 3000 નો. રકમના ખાનામાં આપણે 3000 લખશું. એના પછી 5 તારીખે આપણને વ્યવહાર આપ્યો છે. અમિત પાસેથી ₹2000 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો. બરાબર, તો આપણે એટલું જોવાનું છે રોકડ આવી કે ગઈ? તો કે માલ આપણે રોકડેથી ખરીદવા જાય, ગમે એની પાસે જાય તો આપણે રોકડા પૈસા આપવા પડે. એટલે કે રોકડ આપણી પાસેથી જશે. બરાબર, તો રોકડ જાય તો કઈ બાજુ નોંધ કરવા જવાનું છે? જમા બાજુએ. તો આપણે જમા બાજુએ નોંધ કરવા જાય. તારીખ લખી 5. રેડી? હવે વિગતના ખાનામાં શું લખશું? તો કે અમિતનું નામ નહીં આવે કારણ કે રોકડ વ્યવહાર છે. તો રોકડ શું કામ ગઈ? તો કે આપણે માલ ખરીદ્યો એટલે આપણે શું લખશું? ખરીદ ખાતે. વાઉચર નંબર આપણને આપેલા નથી. કેટલાનો માલ ખરીદ્યો? તો આપણને આપેલું છે 2000 નો માલ રોકડેથી ખરીદ્યો એટલે રકમ લખશું આપણે 2000. એના પછી નેક્સ્ટ વ્યવહાર આપેલો છે આપણને 7 તારીખનો વ્યવહાર. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી ₹5000 રોકડા ધંધામાં લાવ્યા. બરાબર, ₹5000 રોકડા ધંધામાં લાવ્યા. તો ધંધામાં રોકડ આવે કે જાય? કે રોકડ આવે કારણ કે ધંધામાં આપણે રોકડા લાવી તો ધંધામાં તો રોકડ આવશે. આવે તો કઈ બાજુ નોંધ કરવાની? ઉધાર બાજુએ. તો આપણે ઉધાર બાજુએ જાય. આપણને 7 તારીખ આપેલી છે. ઉધાર બાજુએ 7 તારીખ. બરાબર, હવે રોકડ આવી તો શું કામ આવી? બરાબર, તો કે માલિક લાવતા હશે. બરાબર, માલિક કોણ છે? તો કે આપણે જેના ચોપડામાં નોંધ કરી છે રાજેશભાઈ, એને પૈસાની જરૂરિયાત પડી ધંધાની અંદર એટલે રોકડા લાવ્યા. તો હવે આપણે આગળ ભણી ગયા છીએ કે જ્યારે ધંધાનો માલિક માલ મિલકત કે રોકડ લાવે તો એને શું કહેવાય છે? મૂડી. એટલે આપણે વિગતના ખાનામાં કયા ખાતે લખશું? તો કે મૂડી ખાતે. જો એમ ન ખબર પડતી હોય તો વિવાદની આમનોંધ આપણે બનાવી અને આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. એટલે આપણે વિગતના ખાનામાં વિરુદ્ધના ખાતાનું નામ લખી તો મૂડી ખાતે લખવું પડશે. એટલે આપણે લખશું મૂડી ખાતે. કેટલી રકમ લાવી છે? તો 7 તારીખમાં આપણને આપેલું છે ₹5000. એટલે રકમના ખાનામાં આપણે 5000 લખશું. એના પછી નેક્સ્ટ 9 તારીખ આપેલી છે ₹800 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. ₹800 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. તો ચૂકવી તો રોકડ આવે કે જાય? સ્વાભાવિક છે, ચૂકવી એટલે રોકડ જાય. જાય તો આપણે જમા બાજુએ જાશું. ત્યાં લખશું તારીખ 9. કેના ચૂકવ્યા? તો કે વીમા પ્રીમિયમના. એટલે લખશું વીમા પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા ચૂકવ્યા? તો એ 9 તારીખમાં તમને આપેલું છે ₹800. એટલે રકમના ખાનામાં આપણે લખશું 800. નેક્સ્ટ વ્યવહાર 10 તારીખે આપણને આપેલો છે ગણેશ ફર્નિચર માર્ટમાંથી ₹4000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. ફર્નિચર આપણે રોકડેથી ખરીદી છે. તો રોકડ આવે કે જાય? તો કે ખરીદવા જાય. રોકડેથી જ ખરીદી છે તો આપણી પાસેથી રોકડ જાય. તો જાય તો કઈ બાજુ નોંધ કરવાની? તો કે જમા બાજુ નોંધ કરવાની. જમા બાજુ લખી તારીખ 10. બરાબર, હવે વિગતના ખાનામાં શું લખશું? તો કે આની આપણે આમ નોંધ બનાવી જો આપણને ન ખબર પડતી હોય તો.
બરાબર. આમ નોંધ શું થાય? બરાબર, તો કે ફર્નિચર રોકડેથી ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ગણેશનું ક્યાંય નામ આવશે નહીં. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો રોકડ ખાતામાં આપણે જમા બાજુએ ગયા છે, રોકડ ખાતે ક્યાંય લખવાનું જ નથી, તો વિરુદ્ધના ખાતાનું નામ. બરાબર, આ જમા બાજુએ છે તો જે ઉધાર ખાતું થયું છે એનું નામ લખવાનું. તો ઉધાર શું થયું કે ફર્નિચર, એટલે લખશું આપણે ફર્નિચર ખાતે. હવે કેટલા રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું આપણને આપેલું છે 4000, તો લખી 4000. એના પછી 12 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. કમિશન પેટે રૂપિયા 1500 મળ્યા અને દલાલીના રૂપિયા 1200 ચૂકવ્યા. તો બે વ્યવહાર આપણને આપેલા છે. પેલો એક વ્યવહાર જોઈએ, એની અંદર 12 તારીખે આપણને કીધું છે કમિશન પેટે રૂપિયા 1500 મળ્યા. તો મળ્યા એટલે કે રોકડા આવ્યા. આવે તો કઈ બાજુએ? ઉધાર બાજુએ. તો આપણે ઉધાર બાજુએ જાય ત્યાં આપણે લખી 12 તારીખ કેના મળ્યા? તો કે કમિશનના, એટલે લખશું કમિશન ખાતે કેટલા મળ્યા એ આપણે રકમના કોલમમાં લખવાનું. કમિશન પેટે 1500 મળ્યા તો 1500 રૂપિયા. હજી એને તારીખ આપણને આગળ આપેલું છે. બરાબર, કે દલાલીના રૂપિયા 1200 ચૂકવ્યા. દલાલીના રૂપિયા 1200 ચૂકવ્યા. ચૂકવી તો રોકડ જાય, જાય તો જમા બાજુએ. જમા બાજુ જાશું આપણે. તારીખ 12 કેના ચૂકવ્યા? તો કે દલાલીના. તો એમ લખશું દલાલી ખાતે કેટલા ચૂકવ્યા છે દલાલીના? બરાબર, તો આપ્યા છે 1200 રૂપિયા, એટલે રકમના કલમમાં 1200. એના પછી 14 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. 14 તારીખ મહેશ પાસેથી લેણા પૈકી રૂપિયા 3000 મળ્યા. 3000 મળ્યા એટલે આપણને રોકડા મળ્યા હશે. રોકડા મળે એટલે રોકડ આવી. બરાબર, તો રોકડ આવે તો આપણે કઈ બાજુ જાશું? ઉધાર બાજુએ. ઉધાર બાજુ જાય. તારીખ 14 કોની પાસેથી મળ્યા? તો મહેશ પાસેથી, એટલે લખશું મહેશ ખાતે કેટલા મળ્યા છે એ આપણને આપ્યું છે. રૂપિયા 3000 મળ્યા, તો 3000 લખશું. એના પછી નેક્સ્ટ વ્યવહાર આપણને આપેલો છે 16 તારીખ પગારના રૂપિયા 1000 અને લારી ભાડાના રૂપિયા 200 ચૂકવ્યા. પગારના પણ ચૂકવ્યા અને લારી ભાડાના પણ ચૂકવ્યા. તો ચૂકવી તો રોકડ જાય. જાય તો કઈ બાજુએ? જમા બાજુ જાશું. જમા બાજુ જાય આપણે તારીખ લખી 16. પેલા લખશું પગાર ખાતે, પછી પાછી આપણે 16 તારીખ લખશું. બરાબર, બીજા કેના ચૂકવ્યા? તો કે લારી ભાડાના, એટલે લખશું લારી ભાડા ખાતે પગારના કેટલા ચૂકવ્યા અને લારી ભાડાના કેટલા? તો કે પગારના 1000 અને લારી ભાડાના 200. તો લખી નાખશું 1000 અને લારી ભાડાના 200. નેક્સ્ટ વ્યવહાર આપણને આપેલો છે 18 તારીખ પ્રકૃતિને જૂના હિસાબ પેટે રૂપિયા 3000 ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા તો રોકડ આવે કે જાય? તો કે આપણે પ્રકૃતિને ચૂકવી છીએ એટલે રોકડ જાય. જાય તો જમા બાજુએ લખી આપણે 18 તારીખ કોને ચૂકવ્યા? તો કે પ્રકૃતિને, એટલે આપણે નામ લખશું પ્રકૃતિ ખાતે કેટલા ચૂકવ્યા એ આપણને 18 તારીખે આપેલું છે. રૂપિયા 3000 ચૂકવી આપ્યા, તો 3000. એના પછી નેક્સ્ટ 20 તારીખનો વ્યવહાર છે. ધંધા માટે યંત્ર ખરીદ્યું રૂપિયા 2000. બરાબર, તો આપણને એમ થાય છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર. બરાબર, તો એ પણ નિયમ આપણને આવડે છે કે જ્યારે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય અને વ્યક્તિનું નામ પણ આપેલું ન હોય તો હંમેશા રોકડ વ્યવહાર હોય. એટલે આ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે એવું આપણે માની લેવાનું છે. 20 તારીખ ધંધા માટે યંત્ર ખરીદ્યું રૂપિયા 2000.
બરાબર, તો યંત્ર ખરીદી તો રોકડ આવે કે જાય, બરાબર, તો યંત્ર ખરીદવા જાય તો આપણે રોકડા પૈસા આપવા પડે, બરાબર, આપવા પડે એટલે રોકડ જાય છે, જાય તો કઈ બાજુએ, જમા બાજુએ. તારીખ લખશું આપણે 20. શું ખરીદ્યું છે તો કે યંત્ર, એટલે આપણે યંત્ર ખાતે લખશું. કેટલા રૂપિયાનું યંત્ર ખરીદ્યું તો કે 2000, એટલે આપણે લખશું 2000. એના પછી આપણને વિવાર આપ્યો છે 23 તારીખ. ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી ₹10,000ની લોન 10% વ્યાજના દરે લીધી. તો રમેશભાઈ છે એની પાસેથી આપણે લોન લઈશી. શું કામ લઈશી, બરાબર, તો કે ધંધામાં પૈસાની જરૂરિયાત છે તો ક્યારેક લોન પણ લેવી પડે. તો હવે રમેશભાઈ પાસેથી આપણે લોન લઈ તો આપણને રોકડ આવે કે જાય, રોકડ આવે. લોન લેવા જાય તો રોકડ આવે જ ને. આવે તો કઈ બાજુ લખશું, ઉધાર બાજુએ લખીએ આપણે 23 તારીખ. શું કામ રોકડ આવી તો કે રમેશભાઈ પાસેથી લોન લીધી એટલે રોકડ આવી. તો આપણે લખશું રમેશભાઈની લોન ખાતે. કેટલાની લોન લીધી કે 10,000ની, એટલે લખશું 10,000. એના પછી 26 તારીખનો વિવાર આપણને આપેલો છે. રોકડ ખરીદી ₹7,000. રોકડ ખરીદી ₹7,000, બરાબર. તો ખરીદી કરી આપણે રોકડેથી તો આપણી પાસેથી રોકડ જાય, જાય તો કઈ બાજુ નોંધ કરશું, જમા બાજુએ. 26 તારીખ શું લખશું આપણે, ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે. કેટલી રકમની ખરીદી કરી તો કે 7,000ની, એટલે લખશું 7,000. એના પછી આપણને છેલ્લો વ્યવહાર આપેલો છે 28 તારીખ. પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં ₹3,000 ભર્યા. ₹3,000 ભર્યા, બરાબર. તો 3,000 આપણે બેંકમાં ભરવા જાય તો રોકડ આવે કે જાય તો કે જાય, બરાબર. જાય તો કઈ બાજુએ, જમા બાજુએ. 28 તારીખ, બરાબર. બેંકનું નામ લખશું આપણે, કઈ બેંક છે તો કે પ્રાઇમ કોઓપરેટિવ બેંક ખાતે. કેટલા રૂપિયા ભર્યા છે તો કે 3,000 ભર્યા, એટલે આપણે 3,000 લખશું. રેડી. હવે આપણને એકય વ્યવહાર આપેલા નથી એટલે જેમ આપણે પેટા નોંધ બંધ કરતા હતા એવી રીતે રોકડ મેળ આપણે બનાવેલો હોય તો એ પણ બંધ કરવાનો હોય. મોટા ભાગે એનો સરવાળો, એટલે કે જો પેઢીને નફો થાય એની પાસે રોકડ પૈસા રહેતા હોય, બરાબર, તો ઉધાર બાજુએ સરવાળો વધારે આવતો હોય છે. અને આપણે ચેક કરી લેવાનું કે કઈ બાજુએ સરવાળો વધારે આવે છે, બરાબર. તો જોઈએ આપણે. પિતાવી 500, બરાબર. 27,500 આપણને ઉધાર બાજુએ મળે છે, બરાબર. આ બાજુએ રકમ જોતા જ આપણને એમ લાગે છે કે 27,000 આવશે નહીં, એટલે કે ઉધાર બાજુએ સરવાળો વધારે આવે છે. તો જેમ આપણે ખાતું બંધ કરી છે એવી રીતે જે બાજુનો સરવાળો વધારે હોય એ આપણે બંને બાજુએ લખવાનો છે અને પછી જે બાજુએ સરવાળો ઓછો આવેલો હોય એ બાજુએ આપણે તફાવત મેળવવાનો છે. તો આપણે બંધ કરી. ₹27,500 આવે છે ઉધાર બાજુ, આપણે લખશું અહીંયા 27,500. અહીંયા પણ લખશું 27,500. રેડી. હવે આપણે શું કરવાનું છે તો કે ઉધાર બાજુએ આપણને સરવાળો વધારે લાગતો હતો એટલે આપણે ઉધાર બાજુનો સરવાળો કર્યો 27,500. એ જ સરવાળો આપણે જમા બાજુએ પણ લખવાનો છે 27,500. હવે કઈ બાજુએ ઓછો સરવાળો હતો તો કે જમા બાજુએ, એટલે હવે અહીંયા આપણે તફાવત મેળવવાનો છે, બરાબર. તો તફાવત મેળવી
27,500 માંથી ઉપરની બધી રકમો છે એ બાદ કરવાની છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે કરી શકો છો. 27,500 માંથી આપણે એમ કરશું 27,500 માઈનસ 2,000 800 4,000 એવી રીતે બધી જ રકમો છે એ તમારે કેલ્ક્યુલેટરમાં બાદ કરવાની. એટલે તમને તફાવત મળશે 3,300 રૂપિયા. 3,300 આ જે તફાવત છે એને કહેવાય બાકી આગળ લઈ ગયા. એટલે કે આપણે 1 મહિનાનો રોકડ મેળ તૈયાર કર્યો, બરાબર. પહેલી તારીખ થી કરી તે ફેબ્રુઆરી મહિનો છે 28 તારીખ સુધીનો આપણે રોકડ મેળ તૈયાર કર્યો. જેટલા પૈસા આવ્યા એ પણ નોંધા, ગયા એ પણ નોંધા. તો 28 તારીખ સુધીમાં આપણી પાસે હાથ ઉપર 3300 રૂપિયા રહ્યા, બરાબર. ખર્ચાઓ પણ જવા દીધા, આવ્યા હતા એ બધા આપણે લઈ લીધા. તો 3300 રૂપિયા હાથ ઉપર રીએ છે એટલે એ આપણી આખરની શિલ્લક કહેવાય, બરાબર. આ બાજુએ શું આપ્યું હતું? બાકી આગળ લાવ્યા. તો આ જે 5000 છે એ આપણી શરૂઆતની શિલ્લક કહેવાય. આ મહિનાની શરૂની શિલ્લક 5000 હતી. બધા વ્યવહારો થયા તો આપણા હાથમાં 3300 રૂપિયા રહ્યા છે, બરાબર. તો એવું લખવાનું બાકી આગળ લઈ ગયા. રેડી? અને તારીખ કઈ લખવાની? તો છેલ્લી તારીખ, મહિનાની છેલ્લી તારીખ. તો ફેબ્રુઆરી મહિનો છે એટલે 28 તારીખ જ આપણે લખશું. રેડી? અહીંયા એવું જ લખવાનું બાકી આગળ લઈ ગયા. હવે જ્યારે માર્ચ મહિનાનો, ફેબ્રુઆરી પછી માર્ચ મહિનાનો રોકડ મેળ તૈયાર કરવાનો હોય, બરાબર, ત્યારે માર્ચ મહિના માટે આ જે 3300 રૂપિયા ફેબ્રુઆરી મહિના માટે આખરની શિલ્લક છે, બરાબર, એ માર્ચ મહિના માટે શરૂઆતની શિલ્લક થઈ જશે, બરાબર. માર્ચ મહિનાનો કદાચ આપણે રોકડ મેળ તૈયાર કરતા હોય તો અહીંયા એવું લખશું બાકી આગળ લાવ્યા અને કેટલા રૂપિયા? તો કે 3300 રૂપિયા લાવ્યા છે. રેડી? તો આવી રીતે આપણને રોકડ મેળથી ખબર પડે કે 1 મહિનાના જે વ્યવહારો થયા એના આધારે આપણી પાસે કેટલી રકમ વધી, બરાબર. તો આવી રીતે આપણે રોકડ મેળ છે એ તૈયાર કરી શકીએ. આશા છે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.